અમુક લોકોએ જેમની જરૂરિયાત ત્યાં સત્તાધારથી પૂરી નથી થઈ એવા લોકો સત્તાધારને બદનામ કરવા માટેના કોશિશ કરી રહ્યા છે। એ ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ભાઈ સત્તાધારની અંદર સૌથી મોટો વિવાદ ચાલી રહ્યો છે। તેમાંથીની જ મિત્રો વાત કરીએ તો એક બાપુનો અત્યારે સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। હવે મિત્રો વાત કરીએ તો આગળ તમને આખો વિડીયો પણ બતાવવા જઈ રહ્યો છું, પણ એની પહેલાં સૌથી પહેલાં તો મિત્રો કમેન્ટમાં જય ગીગા આપા લખવાનું બિલકુલ ભૂલતા નહીં। સાથે સાથે આપણી ચેનલમાં તમે પહેલી વાર આવ્યો હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મિત્રો આપણી ચેનલમાં આવા નવા ઇન્ટરેસ્ટિંગ અને ભાઈ વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે। જી આ મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે થોડાક ટાઈમથી અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક વિરોધ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। આ વિરોધ વિશે વાત કરીએ તો સત્તાધારની અંદર વાત કરીએ તો વિજયગીરી જે ભગત છે મિત્રો વાત કરીએ તો તેના ઉપર તેના જ ભાઈ આરોપો નાખ્યા છે। ત્યારબાદ અત્યારે મિત્રો વાત કરીએ તો સત્તાધારનું નામ બદનામ થઈ રહ્યું છે। તેની અંદર જે આ બાપુ છે મિત્રો વાત કરીએ તો સોશિયલ મીડિયાની અંદર વિડીયો અપલોડ કરીને ખુલ્લેઆમ જે કહ્યું છે ને કે ભાઈ તમે બધા લોકો સત્તાધારને અપમાન કરવાનું મિત્રો આમ કીધું બદનામ કરવાનું રહેવા દો, કારણ કે મિત્રો વાત કરીએ તો આની અંદર કંઈ પણ એવું નથી થતું। તો ખાસ કરીને સૌથી પહેલાં તમને બધા લોકોને હું જણાવી દઉં તમારે આના વિશે શું કેવું? વિજયગીરી છે તેના ભાઈ મિત્રો વાત કરીએ તો નીતિન ચાવડાએ ખુલ્લેઆમ જે કહ્યું છે શું મિત્રો તે ખોટું છે? હવે આના ઉપર મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં તમને બધા લોકોને જણાવી દો કે મિત્રો વાત કરીએ તો એ માટે પણ કહેતા હોય કે તેના ભાઈ છે મિત્રો વિજય ભગત છે તે મિત્રો તેની અંદર જમીનની અંદર ભાગ માંગે છે, તે માટે પણ મિત્રો વાત કરીએ તો તે ભાઈ એમ કીધું ખુલ્લેઆમ ભાઈ આ વિજયગીરી ભગતને મિત્રો બદનામ કરવા માંગતા હોય। બાકી મિત્રો મને નથી લાગતું કે આની અંદર મિત્રો સત્તાધારનું નામ બદનામ થવું જોઈએ। બાકી આ વિડીયો વિશે તમારું શું કેવું છે? વિડીયોમાં વધારે લોકોને શેર કરી દીજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળી જવા સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત।